ગુજરાતમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। ડાંગ જિલ્લામાં જી હા, ગુજરાતનું કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર અને એમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। અને જ્યારે ડાંગ જિલ્લામાં વરસાદ વરસે અને સાપુતારામાં પણ ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે। ધુમ્મસનું વાતાવરણ, એ વાદળો જાણે જમીનને અડતા હોય એવું લાગે અને એની સાથે આકાશમાંથી વરસતો વરસાદ સોનામાં સુગંધ ભેળવતો હોય એવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે। એ ધુમ્મસ, એ વાદળો અને એની સાથે આકાશમાંથી વરસતો વરસાદ અને આહલાદક વાતાવરણની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। વધુ માહિતી સાથે યોગિતા ફોન લાઈન પર જોડાયા છે। જી યોગિતા। જી નુપુર, આજે સવારથી જ ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું, તેમજ બપોરના બફારા બાદ સાપુતારા ગિરિમથ ખાતે એકમજ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું અને આ વરસાદના કારણે સાપુતારાનો કુદરતી નજારો અને સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને ઠંડક પણ પ્રસરી હતી અને વીકેન્ડમાં આવેલા સાપુતારા પ્રવાસીઓએ આ વરસાદની મજા પણ માણી હતી।